શ્રીમદ ભાગવત માસપારાયણના ચતુર્થ જ્ઞાન સત્રે ઠાકોરજીનું પૂજન પરમ ભગવદીયા નીરુબેન શંભુભાઈ પટેલ અને એમના પરિવારજનોને ઠાકોરજીનું પૂજન કરવા માટે વિનંતી કરીશ. ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી લીનાબેન પંચાલ, જીનલબેન પંચાલ, પૂજાબેન પંચાલ અને અન્ય પરિવારજનોને ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. જ્યારે વક્તા મહોદય શ્રી જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સવિતાબેન પંચાલ અને અન્ય પરિવારજનો સંપન્ન કરે તેવી વિનંતી છે. પરમ ભગવદી પરમાનંદભાઈ પટેલ લપકામણ, એમને પણ પરિવારજનો સાથે ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથા મંચ પર નિમંત્રણ આપીશ. પવિત્ર શ્રાવણ માસના શિવ આરાધના અને ઉપાસનાના આ દિવ્ય માસમાં આજે શ્રાવણ સુદ ચોથ વિનાયક ચતુર્થીનો પાવન દિવસ શ્રી સ્વામિનારાયણ મંદિર સાયન્સ સિટી ગેટની સામે સોલા અમદાવાદની કર્ણાવતી નગરની આ દિવ્ય ધરાના પ્રાંગણમાં રાધે રાધે પરિવાર, પંચાલ પરિવાર, પટેલ પરિવાર અને અન્ય મનોરથીઓના મનોરથપણાથી આયોજિત શ્રીમદ ભાગવત માસપારાયણના ચતુર્થ દિવસે આપ સૌને મારે એ વાતથી વિદિત કરવા છે કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર દ્વારા સેવા, શિક્ષણ અને સંસ્કાર, ધર્મ, ભક્તિ, સત્સંગ, તીર્થયાત્રાઓ, ધર્મક્ષેત્રોની યાત્રાઓ અને સામાજિક ઉત્તરદાયિત્વના અનેક સેવા મનોરથો સૌના સહિયારા સાથથી આ પરિવાર અને સંસ્થાના માધ્યમથી આપણે કરતા રહ્યા છીએ અને સૌના એવા આત્મીય સહકારથી આપણે આયોજિત કરતા રહીએ છીએ. આગામી તારીખ 10/3/2027ના પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવનું તૃતીય પાટોત્સવ અને એમની સાથે બાપ વગરની 21 દીકરીઓના, સર્વજ્ઞાતિ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ એટલે કે આ વર્ષે 10/3/2027ના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. કહેવાયું છે કે દાનના અનેક પ્રકાર છે, પણ જેમાં શિક્ષાદાન, અન્નદાન અને કન્યાદાન આની કંઈક વિશેષ દાનની મહત્તા રહી છે. આવી બાપ વગરની 21 દીકરીઓના કન્યાદાનમાં આપણે પણ એના પાલક વાલી તરીકે ઠાકોરજીની કૃપાથી એ કન્યાદાનના મનોરથી તરીકે 2,51,000 રૂપિયાના મનોરથથી જોડાઈએ એવી આપ સૌને યાદી સાથે અનુરોધ કરી રહ્યો છું. હરી ટુકડો ત્યાં હરી ટુકડો, અને આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર વિશ્વમાં જો કંઈ પેટ ઠારવાના કામ થતા હોય તો એ વધુમાં વધુ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થઈ રહ્યા છે. એવું તથાસ્તુ વિદ્યાપીઠમાં ભણતા બાળકો અને બ્રહ્મભોજન વગેરેના અન્નદાન નિમિત્તે પણ આપણે એ મનોરથના મનોરથી તરીકે જોડાઈ શકીએ છીએ. વધુ વિગતે જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો. કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ કરવાના અનુરોધ સાથે અને પ્રત્યક્ષપણે પધારેલા સૌનું રાધે રાધે પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે. આવી આ ભાગવતી ગંગાનું રસપાન કરાવવા આપણા સૌ વતી અને આપણને સૌને પવિત્ર પાન કરાવવા પૂજ્ય જિજ્ઞેશ દાદાને વિનંતી સાથે સૌને કર્ણમુક્તેશ્વર મહાદેવ કી જય. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.